નમસ્કાર મિત્રો, જો તમે કપાસની ખેતી કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। હવે સરકાર કપાસની ઉપજ વધારવા અને ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે એક નવી યોજના લઈ આવી છે। મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી યોજના શું છે? ભારત સરકારે વર્ષ 2026 થી 2031 સુધી માટે લગભગ 5,659 કરોડના બજેટ સાથે આ યોજનાને મંજૂરી આપી છે। તેનો મુખ્ય હેતુ છે કપાસનું ઉત્પાદન વધારવું, ઉત્તમ ગુણવત્તાનો કપાસ તૈયાર કરવો અને ભારતીય કપાસને વિશ્વ બજારમાં વધુ સ્પર્ધાત્મક બનાવવો। ગુજરાતના ખેડૂતોને શું લાભ મળશે? ગુજરાતના 21 કપાસ ઉત્પાદક જિલ્લાઓને આ યોજનામાં સામેલ કરવામાં આવશે। કેટલાક વિસ્તારોમાં પાત્ર ખેડૂતોને 1 હેક્ટર દીઠ રૂપિયા 14,000 સુધીની સહાય પણ મળી શકે છે। યોજનાના મુખ્ય લાભો: ઉચ્ચ ગુણવત્તા અને જીવ પ્રતિરોધક બીજ, આધુનિક ખેતીની તાલીમ, હાઈ ડેન્સિટી પ્લાન્ટિંગ જેવી ટેકનિક્સ, કપાસની ગુણવત્તા સુધારવા માટે માર્ગદર્શન, સારો બજાર ભાવ મેળવવામાં મદદ, નવી ટેકનોલોજી અને વૈજ્ઞાનિક ખેતીનો લાભ। અરજી કેવી રીતે કરશો? પાત્ર ખેડૂતો રાજ્ય સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર જઈ ઓનલાઈન અરજી કરી શકે છે। અરજી પહેલા જરૂરી દસ્તાવેજો અને પાત્રતાના નિયમો જરૂરી તપાસજો। જો તમે કપાસની ખેતી કરો છો તો આ યોજના તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે। આ માહિતી દરેક ખેડૂત સુધી જરૂર પહોંચાડજો। હું છું ભરત ઠાકોર। આવી જ કૃષિ અને સરકારી યોજનાની સાચી અને ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।